જેનો સ્વર જ જેની ઓળખ હતી, ન માત્ર તેની ભારતની ઓળખ હતી. એવા લતા દીદી, જેમને આજે અંતિમ વિદાય આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પહોંચશે. સ્વર કોકિલા લતા, જેઓએ અંતિમ વિદાય લીધી છે, સાંજે 6:30 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવશે. આયોજન કરવામાં આવ્યું છે, તૈયારીઓ કરવામાં આવી છે. અલગ અલગ જે પ્રશાસન તરફથી તૈયારીઓ કરવામાં આવી છે, પોલીસનો કાફલો પણ ગોઠવી દેવાયો છે, કારણ કે ન માત્ર સામાન્ય જનતા પરંતુ લતા દીદીને અંતિમ વિદાય આપવા, તેમને અલવિદા કહેવા માટે નામચીન લોકો પણ ત્યાં પહોંચશે. રાજનૈતિક હસ્તીઓ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ, જેઓ તેમને અંતિમ સંસ્કારમાં તેમને અંતિમ વિદાય આપવા પહોંચશે. સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી પણ મુંબઈ પહોંચશે. મુંબઈના શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. શિવાજી પાર્ક, જેમાં હજારો અને લાખોની સંખ્યામાં ભીડ ઉમટી શકે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી, કારણ કે આ સૌના ચહિતા લતા દીદી હતા. અને લતા દીદી સૌને માટે મમતાની મૂરત એવા લતા દીદીને અલવિદા કહેવા માટે લોકોની ભીડ ઉમટી પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના દેહાંત પર આજે શોક વ્યક્ત કર્યો. થોડી જ વારમાં તેઓ મુંબઈ પહોંચશે અને પોતાની શ્રદ્ધાંજલિ લતા દીદીને અર્પણ કરશે. ટ્વિટરના માધ્યમથી તેમણે આ જાણકારી આપી છે. કેટલાય એવોર્ડ મેળવનાર, કેટલીય નામના મેળવનાર અને તેમ છતાં જમીન સાથે જોડાયેલ એક વૈરાગી હસ્તી, એક તપસ્વીની, જેણે સ્વરની સાધના કરી, સુરની સાધના કરી અને ભારતને એક પ્રસિદ્ધિ અપાવી. લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા પ્રધાનમંત્રી મુંબઈ રવાના થશે. થોડી વારમાં તેઓ રવાના થશે. અત્યારે જે કાર્યક્રમની રૂપરેખા છે તે અનુસાર સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી શિવાજી પાર્કમાં પહોંચીને તેમના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થઈ શકે છે. રાષ્ટ્રીય સન્માન સાથે આજે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. ગોવામાં પણ 3 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે સવારે જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા તો કરોડો લોકો તેમના શ્વાસ થંભવાની સાથે આંખોમાં આંસુ સાથે દેખાયા. લગભગ 90 દાયકા અને 90 દાયકાની તેમના જીવનની સફર, જે પ્રત્યેક પળ લોકો માટે પ્રેરણાથી ભરેલો હતો. લતાજીના જીવનની જો કહાની પણ જોવામાં આવે, સંઘર્ષ કર્યા બાદ એક સૂર્યોદય કેવો થાય, એ સૂર્યની સોનેરી ચમક કેવી હોય, એ લતા દીદી તેનું ઉત્તમ ઉદાહરણ છે. 1942માં તેમની પિતાનું મૃત્યુ થયું હતું અને ત્યારથી જ તેમણે સૌથી મોટા સંતાન હોવાને કારણે પોતાના ભાઈ બહેનોની જવાબદારી પણ સ્વીકારી. પોતે ભલે તેમણે શાળા અને કોલેજમાં અભ્યાસ ન કર્યો હોય, પરંતુ મોટી મોટી યુનિવર્સિટીઓએ તેમને જીવનના ઘડતરની ડિગ્રી આપી હતી અને એ તેમની સાધનાનું પરિણામ હતું. 10-12 વર્ષની વયથી જ જે રીતે તેમણે સંગીતની સાધના કરી, જીવનની સાધના કરી અને સુર સામ્રાજ્ઞી કહેવાયા. તેમના ગળામાં જાણે સરસ્વતી બિરાજમાન હોય તે રીતે તેમના ગીતોએ લોકોના મન હલાવ્યા. તો રાજકોટના કલાકાર સમીર બલુચે પણ લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી. સાંભળીએ. મારું સૌભાગ્ય છે કે હમણાં જ તાજેતરમાં 6 મહિના પહેલાં એમના બહેન ઉષા મંગેશકરજી, જે એમની સાથે જ રહેતા અને એ પણ ખૂબ સારા આર્ટિસ્ટ છે, ઉષા મંગેશકરજી સાથે મેં પડવલા ધામમાં આશાપુરા માતાજીના એક પ્રોજેક્ટમાં અમારા પ્રોડ્યુસર યુવરાજસિંહ રાણાના નીચા હેઠળ એક કમ્પોઝિશન કર્યું હતું અને એ નિમિત્તે અમે લતાજીના ઘરે જ ગયા હતા અને ઉષા મંગેશકરજી પાસે સોંગ ગવડાવ્યું હતું. અને લતા દીદીએ ગોંડલ ખાતે પડવલા ધામ પાસે આવેલ મંદિર માટે ઓડિયો ક્લિપ પણ અમને મોકલી હતી અને આશીર્વાદ આપ્યા હતા. એટલે અચાનક એમની વિદાયથી કલાકાર જગત અને સમગ્ર ભારતમાં ખૂબ શોક અનુભવીએ છીએ અમે. પણ એ ખૂબ જ દયાળુ સ્વભાવના હતા. અમને કીધું કે મેં એસી હાલત में नहीं हूँ कि मैं वीडियो कर पाऊँगी, तो એમણે અમને ઓડિયો ક્લિપ મોકલી હતી અને કહ્યું હતું કે गोंडल के पास पडवला धाम में ये जो मंदिर है उसके लिए मैं ये गाने के लिए बहुत खुश हूँ. उषा जी ने ये गाना गाया है और मैं आप सभी गुजराती वासियों को मेरा आशीर्वाद दे रही हूँ. તો આપણા બધા ગુજરાતીઓ માટે એ પણ બહુ સૌભાગ્યની વાત કહેવાય. અને કલાકાર
ભારતનું દરેક કલાકારનું એક સપનું હોય કે જે લતાજીના આશીર્વાદ મેળવે, એમના ઘરે જાય, અને એ બધામાંથી હું એક સૌભાગ્યશાળી છું કે મને આ મોકો મળ્યો. એમનું એ મેરે વતન કે લોગો આજથી 40-50 વર્ષથી દરેક 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, લતાજીનું આ ગીત એટલું અમર થઈ ગયું છે કે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન નહેરુ ચાચાએ પણ એમનાથી ખૂબ ખુશ હતા. તો શહીદોને એમણે શ્રદ્ધાંજલિ આપીને વર્ષો વ્યતીત કર્યું સંગીત દ્વારા, તો આજે એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપ દ્વારા હું એ મેરે વતન કે લોગો ગાઈશ લતાજી માટે. ए मेरे वतन के लोगो जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. તો બચ્ચો બલુચ જેમણે સ્વરાંજલિ આપી લતા દીદીને. લતા દીદી જે સૌ કોઈ માટે પ્રેરણા સ્વરૂપ છે, અને જે રીતે હમણાં જ આપણે સાંભળ્યું કે દરેક માટે આશીર્વાદ જ નીકળે એવા તો તેમના બોલ હતા. ક્યારેય કોઈ મેલી ઈચ્છા નહીં, કોઈ ઘેલછા નહીં, માત્ર એક માસુમિયત, એક નિર્મલતા, એક પવિત્રતા જે તેમની પ્રતિભામાં છલકતી હતી. અને એટલા માટે જે દેશભરના લોકો માટે પૂજનીય હતા, દેશભરના લોકો તેમને ચાહતા હતા. તેમના ગીતો થકી, તેમની પ્રતિભા થકી તેઓ એ માનતા હતા કે ભારતની સંસ્કૃતિ, ભારતની અસ્મિતા, ભારતની ગરિમા, ભારતની મર્યાદા જો કોઈ પ્રસ્તુત કરી શકે છે તો એ લતા દીદીથી વિશેષ કોણ હોઈ શકે. લતા મંગેશકર કે જેમણે પોતાનું આખું જીવન એક તપસ્વીની જેમ વિતાવ્યું છે, તપસ્યા કરી છે સુરની, પણ એમાં ક્યારેય તેમણે પોતાના પરિવારનો હાથ નથી છોડ્યો. પરિવાર માટે પણ તેમણે એટલું જ મહત્ત્વ રાખ્યું છે અને એટલા જ પ્રયાસ કર્યા. જ્યારે તેમની જીવનની વાત કરવામાં આવી રહી છે, ન માત્ર હિન્દી ફિલ્મો, દરેક ભાષામાં તેમણે ગીતો ગાયા, અને ક્યારેય કોઈ ભાષા માટે તેમણે એવો ભેદભાવ પણ નથી રાખ્યો. સુર એટલે સુર, ભાષા કોઈ પણ હોય, સંગીત એ એકમાત્ર ભાષા હતી તેમના માટે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શું કહ્યું તેમના માટે, સાંભળીએ. एक बहुत दुखद खबर आई है. हमारी लता दीदी आज हमें छोड़कर चली गई, परमात्मा में विलीन हो गई. कल ही वसंत पंचमी का पर्व था. मां शारदा की हम आराधना कर रहे थे, जिनके कंठ से मां सरस्वती का आशीर्वाद छोटे बड़े हर किसी को मिलता था. वो लता दी ब्रह्मलोक की यात्रा पर चली गई. उनके व्यक्तित्व का विस्तार सिर्फ गानों की संख्या पर सीमित नहीं था. मेरे जैसे अनेकों लोग हैं जो गर्व से कहेंगे कि लता दीदी के साथ उनका निकट संबंध था. जीवन के हर क्षेत्र के लोग हमें लता दीदी के प्रति अपना स्नेह जताते हुए हर पल मिले. इससे पता चलता है कि लता दीदी के व्यक्तित्व की विशालता कितनी बड़ी थी. वो अपने संबंधों को संवेदना से सिंचित करती थी, निरंतर मजबूती देती थी. आज हम सब दुखी हैं, पूरा देश दुखी. लता जी जैसी आत्माएं मानवता को सदियों में कभी कभार वरदान की तरह मिलती है. भारत की जो पहचान उन्होंने बनाई, भारत के संगीत को जो स्वर दिया, उससे दुनिया को
भारत को देखने का एक नया नजरिया मिला। आप दुनिया में कहीं भी जाइए, भारत रत्न लता जी के चाहने वाले आपको जरूर मिलेंगे और हर पीढ़ी में मिलेंगे। वो आज भौतिक रूप से हमारे बीच भले ही ना हो, लेकिन स्वर और स्नेह के रूप में वो हमारे बीच हमेशा उपस्थित रहेगी। उनकी मधुर आवाज हमारे साथ हमेशा रहेगी। मैं भारी मन से लता जी को श्रद्धांजलि देता। તો દરેક સાથે આત્મીયતા કેળવવી એ તેમની પ્રતિભા હતી, તેમનો સ્વભાવ હતો અને એટલા માટે જ તો મમતાની મૂરત કહેવાયા, દીદી કહેવાયા. નાના હોય કે મોટા, તમામ માટે લતા દીદી એટલે મમતાનું એ સ્થાન કે જ્યાં તેમને આશરો મળે, જેમની આસપાસમાં મનને શાતા મળે. સ્વર અને સ્નેહ સ્વરૂપે તેઓ હંમેશા માટે અમર થઈ ગયા છે. તેમનું એ ગીત મેરી આવાજ હી પહેચાન હૈ કદાચ એ આ જ પળ માટે લખાયું હશે કે જ્યારે સૌ કોઈ એમની ઓળખ જો ગણવામાં આવે તો તેમના અવાજથી જ થઈ, અને અવાજથી ન માત્ર તેમની પરંતુ દેશ આખાની ઓળખ બની. એટલે સુધી કે વિદેશમાં પણ ભારતનો અવાજ, નાઇટેંગલ ઓફ ઇન્ડિયા, લતા દીદીને કહેવામાં આવ્યા. પોતાના ભાઈ બહેનો માટે જે પણ કર્યું, હંમેશા પરિવારને ધ્યાનમાં રાખીને પોતાની કારકિર્દીને આગળ વધાવી. 1950થી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો તેમનો સિક્કો જામી ચૂક્યો હતો, પરંતુ તેમ છતાં આટલા સમય સુધી અર્ધ શતક 50 વર્ષ સુધી ગીતો ગાયા, ત્યારે તેમના ચહેરા પર કે તેમના સ્વભાવમાં ક્યાંય કોઈ અભિમાનની છાંટ નથી દેખાઈ. પેટ્રોલ ડીઝલ પુરાવતા કેમ સાવધાની રાખવી છે જરૂરી? કેવી રીતે થાય છે પેટ્રોલ પંપ પર ગોલમાલ? પેટ્રોલ ડીઝલમાં કટકી થાય છે ત્યારે હું તો બોલીશમાં રાત્રે 8 વાગે થશે તેલના ખેલનો પર્દાફાશ.